વ્યક્તિ આપણી જોડે જ્યારે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે બીજું કોઈ પણ કાર્ડ માંગે તો આપણે એમને આપી દેતા હોઈએ છીએ, કારણ કે આપણને ભય નથી હોતો કે યાર કાર્ડની ડિટેલ જતી રહેશે ક્યાંય પણ તો પણ ક્યારે બી કોઈ બી વ્યક્તિ આપણા કાર્ડમાંથી પૈસા નથી કાઢી શકવાના, કારણ કે ઓટીપી કે પિન વગર થોડી આપણું કાર્ડ વપરાય. ઓટીપી અને પિન આ બંને વગર હું તો તમારું કાર્ડ વાપરી શકું છું. અને જો તમે પણ જાણવા માંગતા હોય કે કઈ રીતે ઓટીપી વગર કાર્ડ વાપરી શકાય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. વર્ષ છે 2009. 2009માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું કે 1 ઓગસ્ટ 2009 થી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કાર્ડ વાપરી શકવા માટે એમને એક એડિશનલ ફેક્ટર ઓફ ઓથેન્ટિકેશન જોઈશે. એનો મતલબ છે કે કાર્ડ ઉપર લખેલી આ 4 વસ્તુ છે, એના સિવાય કંઈક માહિતી જોઈશે. કઈ 4 વસ્તુ? તો કાર્ડનો નંબર, કાર્ડની એક્સપાયરી જે મહિનો અને વર્ષ હોય, કાર્ડ હોલ્ડરનું નામ અને પાછળ એક CVV નંબર હોય. આ 4 વસ્તુ સિવાય એવી કોઈ વસ્તુ જોઈશે જે કાર્ડ ઉપર નથી. અને એટલે જ પિન ચાલુ થયો હતો અને ઓટીપી પણ પછી થોડા વર્ષોમાં ચાલુ થઈ ગયા. એનો મતલબ છે કે ઓટીપી માટે મારી પાસે એક ફોન જોઈએ કે પિન માટે મેં સેટ કરેલો એક પાસવર્ડ જોઈએ જે કાર્ડ ઉપર નથી દેખાતો. એ નંબર હું એન્ટર કરીશ તો જ ટ્રાન્ઝેક્શન અપ્રૂવ થશે. આ બધું આપણને ખબર છે, પણ એક વસ્તુ આપણને નથી ખબર કે ઇન્ટરનેશનલી અપ્રૂવડ કાર્ડ્સ આપણા દેશમાં છેલ્લા ઘણા બધા વર્ષોથી ઇસ્યુ થવા લાગ્યા છે. એટલે આપણા ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડથી ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન કરવા પણ ઇઝી થઈ ગયા છે. હવે આ જે નિયમ છે ને, એક્સ્ટ્રા ફેક્ટર ઓથેન્ટિકેશન, એડિશનલ ફેક્ટર ઓથેન્ટિકેશન કે 2 ફેક્ટર ઓથેન્ટિકેશનનો, એ ફક્ત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ભારત માટે કરેલો છે. એનો મતલબ છે કે અગર આપણે ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન કરીએ છીએ તો કોઈ ઓટીપીની જરૂરત હોતી નથી. તમારા કાર્ડની આ 4 વસ્તુ એટલે કાર્ડ નંબર, નામ, એક્સપાયરી ડેટ અને CVV, આ 4 વસ્તુ એન્ટર કરીને હું કોઈ ઇન્ટરનેશનલ વેબસાઇટ ઉપર શોપિંગ કરવા માંગુ છું કે પૈસા ટ્રાન્સફર કરવા માંગુ છું તો એમાં મને કોઈ પણ પિન કે ઓટીપી પૂછવામાં નહીં આવે અને તમારા કાર્ડની માહિતીથી હું ઇન્ટરનેશનલી કોઈ બી ખર્ચો કરવો છે કરી શકીશ. અગર આ માહિતી આજે તમને પહેલી વખત ખબર પડી છે તો ગભરાતા નહીં, કાર્ડ બ્લોક કરવાની જરૂરત નથી. તમારા બેંકની વેબસાઇટમાં, નેટ બેન્કિંગમાં, કાર્ડના એપમાં કે પછી IVR ઉપર ફોન કરીને કે રૂબરૂ બેંકમાં જઈને તમે કહી શકો છો કે મારા ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન ઓફ કરી દો. અગર આ ટ્રાન્ઝેક્શન ઓફ હશે તો પછી તમારા કાર્ડથી ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન નહીં થાય. આ ઓફ કરાવો છો એની જોડે જોડે બીજી એક વસ્તુ કરી દો. આપણા કાર્ડમાં હવે વાઈફાઈ હોય છે, એનો મતલબ કોન્ટેક્ટલેસ પેમેન્ટ આપણે કરી શકીએ છીએ આપણા કાર્ડથી. હવે એમાં બી એક લિમિટ છે 5,000 રૂપિયાની, પણ એ લિમિટ બી તમે ઓછી કરી શકો કે એને પણ ઓફ કરી શકો કે કોન્ટેક્ટલેસ પેમેન્ટમાં આપણે આપણું કાર્ડ ખાલી અડાઈએ અને પેમેન્ટ થઈ જાય, એ પણ આપણને કોઈ છેતરી ના શકે. આ વિડીયો ભલે ટૂંકી હતી પણ એની માહિતી બહુ જ જરૂરી હતી અને દરેક વ્યક્તિ સુધી પહોંચતી કરજો, દરેક ગ્રુપમાં મોકલજો અને આવી જ માહિતી જોવા માટે એક વાત તો જોતા રહેજો. આપણે ફરી મળીશું.